આજે હું થોડું માતા વિશે બોલવા માંગુ છું. નમસ્તે, મારું નામ મેઘો દ્રષ્ટિ કાંજીભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું થોડું પિતા વિશે બોલવા માંગુ છું. કે ના તુલના કરી ક્યારે નથી કરવાનો ઈરાદો છે, કે ના તુલના કરી ક્યારે નથી કરવાનો ઈરાદો છે. આજે માનો પ્રેમ દુનિયાના બધા જ પ્રેમ કરતા 9 મહિના વધારે છે. અરે માં જેવો બીજો કોઈ વ્યક્તિ આ દુનિયામાં નથી. અરે, દુનિયામાં પિતા જ બધું છે. પિતા વગર તો આખી દુનિયા જ બદલાઈ જાય છે. જ્યારે માતા મીઠી બહેન જેવી છે, જેનો પ્રેમ જીવનમાં શાંતિ લાવે છે. छंद लिखे गए होंगे बहुत सीमा पर, कई बार कवियों ने भी लिखी बहुत ही अफवाह पर. आज मैं पहली बार बोलने चली पापा के प्यार पर. उनके बलिदान से लेकर उनके लाड बुलाकर ऐसे पापा को शख्सियत मंगल की, ऐसे पापा को शख्सियत मंगल. અરે એ ધરતી સમાન મારી માતા મારી બધી જ જરૂરિયાત પૂરી કરે છે. અરે, આકાશ સમાન મારા પિતા મારી બધી જ તકલીફોમાં પોતાનો હાથ હાથો ઠાકી દે છે. અરે માતાની વગર તો આખું ઘર જ વિખેરાઈ જાય છે. પણ પિતાની વગર તો આખી દુનિયા જ વિખેરાઈ જાય છે. સારા કૃષ્ણ પ્રેમની એ છે જનતા ઉરે મમલક અમૃત ભર્યા, જેના ઋણ ચૂકવવા નાના પડ્યા દેવી માતાને સચત પ્રણામ કી દેવી માતાને સચત પ્રણામ. હા, મારા પપ્પા એક વડના ઝાડની જેમ છે, જેમણે પોતાની છાવણીમાં બધાને સુરક્ષા આપી છે. અરે માતા તો એક એવી બેંક છે જ્યાં તમે તમારી બધી જ લાગણીઓ અને દુઃખ જમા કરાવી શકો છો. અરે, પિતા તો એક એવા ક્રેડિટ કાર્ડ સમાન છે સાહેબ, જેમની પાસે પૈસા નથી હોતા ને તો પણ આપણા સપના પૂરા કરવાની કોશિશ કરે છે. જ્યારે માતા છોડીને જાય છે ત્યારે દુનિયામાં આશીર્વાદ આપવાવાળું કોઈ નથી હોતું સાહેબ. અરે, જ્યારે પિતા છોડીને જાય છે ને સાહેબ, ત્યારે દુનિયામાં હિંમત આપવાવાળું કોઈ નથી હોતું. દુનિયા સાથ છોડી દે છે, પરંતુ માં સાથે ચાલે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, દુનિયા બદલાઈ જશે પણ માં ક્યારેય નથી બદલાતી. હા, મેં મારા પપ્પાને પાઈ ભેગી કરીને મારી ખુશી ખરીદતા જોયા છે. મારા પપ્પાને મેં ઈશ્વરના સ્વરૂપમાં જોયા છે. કે મારા પપ્પાને મેં ઈશ્વરના સ્વરૂપમાં જોયા છે. અરે આપણા ત્રણેય સમયનું ભોજન માં બનાવે છે ને. અરે, આપણા ત્રણેય સમયની ભોજનની વ્યવસ્થા તો પિતા જ કરે છે ને. અને જે રડાવીને ખુદ રડી પડે છે એ માં છે. અરે, જે રડાવીને પણ મનાવી લે છે એને જ પિતા કહે છે. અને જે ભૂખને પણ પચાવી લે એટલે કે માં. અરે, જે જવાબદારીને પણ જલસો માને છે ને સાહેબ, એને જ પિતા કહે છે. દરેક કલાકાર તેની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે પરંતુ નામ પિતાનું આપે છે. વાહ સાહેબ. હા, પિતા હંમેશા જ મહાન હોય છે, તો પણ તેના મહાન સંતાનો તેમનું ક્રેડિટ તેમના મમ્મીને આપે છે. વાહ, છતાં પપ્પા મૌન રહે છે. બસ એટલે જ પપ્પા મહાન છે. પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી. બસ એટલે જ પપ્પા મહાન છે. મરવા માટે ઘણા રસ્તા હોય છે, પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે, એ માં છે. અરે, જન્મ ભલે માએ આપ્યો છે, પરંતુ દુનિયામાં ઓળખાણ તો પિતાના નામની જ મળે છે ને. ખભા ઉપર બેસાડીને એ મેળો દેખાડતા પિતા તો ક્યારેક ઘોડો બનીને ફેરવતા એ જ પિતા છે. અવકાશમાં જેનો કોઈ અંત નથી તેને સૌ આકાશ કહે છે, અને પૃથ્વી પર જેનો વાત્સલ્યનો ભંડાર કદી ઘૂટતો નથી તેને આપણે માં કહીએ છીએ. હા, પિતાની હાજરી સૂર્ય જેવી હોય છે સાહેબ. સૂર્ય ભલે ગમે તેટલો ગરમ હોય છે, પરંતુ ન હોય ને તો અંધકાર છવાઈ જાય છે. માતા હંમેશા તેમના બાળકને કાખમાં જ બેસાડે છે, જેથી કાખમાં બેસાડવાથી જેટલું માતા જોઈ શકે છે એટલું બાળક પણ જોઈ શકે છે. અરે, પિતા તો પોતાના બાળકને ખભા ઉપર બેસાડે છે સાહેબ. જેટલી પિતા નથી જોઈ શકતા ને એટલી બાળક પણ જોઈ શકે છે. हर पल जो हौसला बढ़ाए वो है माँ, हर पल जो प्यार बरसाए वो है माँ, हर लम्हा अपनी बच्चों की फिक्र करती, ऐसी इस दुनिया में सबसे प्यारी हस्ती है वो माँ. पिता रोटी है, कपड़ा है, मकान है. पिता छोटे से परिंदे का बड़ा आसमान है. पिता से ही परिवार का प्रतिफलन आग है. पिता है तो माँ की चूड़ी, बिंदी और सुहाग है. पिता है तो बच्चों के सब सपने हैं. पिता है तो बाहर के सब खिलौने अपने हैं. कि पिता है
ચાલે છે. બસ એવી જ રીતે માતા અને પિતા બંને મળે તો જ આ સંસારરૂપી જીવન ચાલે છે. દુનિયામાં જો કોઈની પૂજા કરવી હોય ને સાહેબ, તો એટલું યાદ રાખજો કે ઘરથી મોટું કોઈ મંદિર નથી અને એમાં બાપથી મોટા કોઈ ભગવાન નથી. જ્યારે હજારો સપનાઓ તૂટી જાય અને કોઈ સાથ ન આપે ત્યારે માત્ર બે જ વ્યક્તિ હોય છે, એ છે મા અને બાપ. ત્યાગ ઘણો હતો સંતાનોની ખુશીઓ માટે, છતાં પરિશ્રમ કરતા જોયા છે. આંખોમાં ઊંઘ ઘણી હતી પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફ સારી બાજુ હતી પણ હાર્યા વિના સંઘર્ષ કરતા જોયા છે. મેં મારા મમ્મી પપ્પાને ઈશ્વરના સ્વરૂપમાં જોયા છે કે મેં મારા મમ્મી પપ્પાને ઈશ્વરના સ્વરૂપમાં જોયા છે. તમે ગમે તેટલા રૂપિયા ખર્ચી લો ને સાહેબ, પરંતુ એક વસ્તુ તમે ક્યારેય નહીં મેળવી શકો, એ છે આ મા બાપનો પ્રેમ. તમારી તાકાત હોય એટલું શોધી કાઢો કે મા બાપ જેટલું પ્રેમ કરનારા દુનિયામાં કોઈ જ નહીં મળે. એક વાત ખરેખર સાચી છે કે સોની દ્વારા ટીપવામાં આવેલું ઘરેણું અને માતા પિતાનો ઠપકો સાંભળનાર સંતાનો હંમેશા કિંમતી ઘરેણું જ બને છે. મારે એક વાત કહેવી છે સાહેબ કે તું જ્યારે નાનો હતો, હાથમાં પગલી ભાતો હતો, ચાલતો ચાલતો પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે મમ્મી પપ્પા છે ને. તું શાળાએ જતો, છોડવા આવેલા મમ્મી પપ્પાને પાછો લઈને ટાટા કહેતો ને, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે મમ્મી પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા પહેલા તને એ વિચાર કેમ ન આવ્યો કે મમ્મી પપ્પા છે ને. અહીં ઉપસ્થિત તમામ વ્યક્તિઓને મારી એટલી જ વિનંતી છે કે પોતાના મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં ના મૂકતા સાહેબ, કારણ કે એ છે ત્યારે જ આપણે છે. તેને વગર આપણું કઈ અસ્તિત્વ જ નથી. મા બાપની મિલકતમાં તો બધા જ ભાગ પડાવતા હોય છે સાહેબ, પરંતુ એની સેવામાં ક્યારેય કોઈ ભાગ પડાવતું નથી. મા બાપ ભણેલા હોય કે અભણ હોય, પરંતુ આપણે જિંદગી હારી જાય ને ત્યારે એ જ શીખવશે કે આગળ કે નથી.